શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શિવ પુરાણમાં વર્ણન થયેલી સોમવારની આ અત્યંત પાવન પવિત્ર પૌરાણિક કથા મિત્રો આપણે સાંભળીશું. મૃત્યુંજયાય રુદ્રાય નીલકંઠાય સંભવે અમૃતેશાય સર્વાય મહાદેવાય ધીમહે. પ્રિય ભક્તો, આજે આપણે સાંભળીશું દુઃખ દરિદ્રનો નાશ કરનારી ભોળાનાથની કથા. આ કથા શિવપુરાણમાં વર્ણન થયેલી છે. શિવપુરાણમાં કહેવાયું છે, જે પણ ભક્તો આ કથાને શાંત ચિત્તથી શાંત મનથી ભક્તિભાવપૂર્વક સાંભળશે તો તેની જન્મો જન્મોની દરિદ્રતા સમાપ્ત થઈ જશે. દરિદ્ર વ્યક્તિ ધનવાન બની જશે. રોગી બીમાર રોગથી મુક્ત થશે અને ભાગ્યના દ્વાર ખુલશે. શિવલિંગ પર જળ ચડાવવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે એ શિવજી માતા પાર્વતીની કલ્યાણ કરી આ કથા છે. જો તમે આ કથા પૂરી અંત સુધી સાંભળી લીધી તો સાચું માનો કે તમારી બધી પરેશાનીનો હળ મળી થઈ જશે અને ભગવાનના પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ 100 ગણી વધી જશે. તો આ કથાને પૂરા મનથી, ખુશ મનથી, પ્રસન્ન મનથી સાંભળજો અને બીજાને પણ સંભળાવજો, જેથી તમને આ કથાનો પૂરેપૂરો લાભ મળે. અને જો મિત્રો ભગવાનની કથા અધૂરી સાંભળીએ તો ભગવાનનું અપમાન થાય છે. સાથે આ વિડીયોને મિત્રો લાઈક પણ જરૂર કરી દેજો અને ઓમ નમઃ શિવાયનો એકવાર જયકાર જરૂર લગાવજો. શિવ પુરાણ અનુસાર એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ તેની પત્ની અને તેના પુત્ર સાથે રહેતો હતો. તેના પુત્રનું નામ હતું સોમદત્ત. તે બ્રાહ્મણ બહુ ગરીબ હતો. ગરીબ વૃદ્ધ બ્રાહ્મણ નિત્ય શિવજીને જળ ચડાવતો હતો અને તેની પત્ની બ્રાહ્મણીને આ બધું બિલકુલ પસંદ ન હતું. આમ તો બ્રાહ્મણી પહેલાં તો બહુ સેવા પૂજા પાઠ કરતી હતી, વ્રત ઉપવાસ બધું જ કરતી હતી, પણ આટલું બધું કરવા છતાં પણ તેની ગરીબી, તેની દરિદ્રતા દૂર ન થઈ. જ્યારે બ્રાહ્મણ જવાન હતા તો ક્યાંક કથાઓ સંભળાવી, કથાઓ કરી, પૂજાપાઠ કરી દક્ષિણા લાવતા અને એ જ દક્ષિણામાંથી તેનું ઘર, તેનું ગુજરાન ચાલતું હતું. છતાં પણ બ્રાહ્મણીને એક આશા હતી. એક આશા સાથે પૂજાપાઠ કરે કે ક્યારેક ને ક્યારેક તો મારા ઘરની ગરીબી દૂર થશે ને. પરંતુ ગરીબી તો દૂર થઈ જ નહીં. હવે તો બ્રાહ્મણ વૃદ્ધ થઈ ગયા. તેની અંદર એટલી શક્તિ ન હતી કે તે ક્યાંક કથા કહેવા જાય, પૂજાપાઠ કરવા જાય. હવે તો તે બીમાર રહેવા લાગ્યા. વૃદ્ધ થયા એટલે શક્તિ ન હોય. ઘરમાં તો કમાવાવાળું કોઈ હતું નહીં. બ્રાહ્મણનો દીકરો સોમદત્ત ગુરુકુળમાં ભણતો હતો. હવે તો બ્રાહ્મણીના ઘરમાં ખાવાના ફાફા પડી ગયા તો તેને બહુ ક્રોધ આવતો. પૂજાપાઠ કરવાનું એણે એટલે છોડી દીધું અને બ્રાહ્મણને પણ પૂજાપાઠ કરવાનું ના કહેતી હતી અને એવું કહે કે ભોળાનાથ અને અન્ય દેવી દેવતાઓની પૂજા કરતા કરતા વૃદ્ધ અવસ્થા આવી ગઈ, ગઢપણ આવી ગયું, પણ ભગવાનને આપણી ગરીબી દૂર ન કરી. હવે તો ઉપરથી એક એક અન્ના દાણા માટે તરસી ગયા છીએ. ખાવાના તો ફાફા પડી રહ્યા છે. અરે, મારી જ મતિ મરી ગઈ હતી કે મેં દિવસ રાત ઉપવાસ કર્યા, જપ તપમાં મારું શરીર સૂકવી નાખ્યું. હવે શું આપશે તમારો શિવ, જે તમે શિવલિંગ પર જળ ચડાવી રહ્યા છો? આવી રીતે બ્રાહ્મણની પત્ની બ્રાહ્મણને કહે. પ્રિય ભક્તો, બ્રાહ્મણીની વાત સાંભળીને બ્રાહ્મણ કંઈ કહે નહીં, કંઈ બોલે નહીં. તેને તો તેના આરાધ્ય ભોળાનાથ પર પૂરેપૂરો વિશ્વાસ હતો. હવે તો બ્રાહ્મણનો પુત્ર સોમદત્ત તેની પૂરી શિક્ષા કરીને ગુરુકુળથી પાછો તેના ઘરે આવી ગયો અને તેની માતા પિતા સાથે તેની સેવા કરવા લાગ્યો. એક દિવસની વાત છે. સોમદત્ત શિવજીના મંદિરમાં પૂજા પાઠ કરી રહ્યા હતા તો શિવ મંદિરમાં શિવ ભક્તોને શિવ કથા સંભળાવી રહ્યા હતા. સોમદત્ત શિવ કથા કહેતા એવું કહે છે કે જે ભક્ત ભગવાનની કથા સાંભળે છે તેના મનમાં જે કંઈ ઈચ્છા હોય છે તે ભોળાનાથ તેની મનોકામના જરૂર ને જરૂર પૂરી કરે છે. પ્રિય ભક્તો, સોમદત્તની આ બધી જ વાતો મંદિરમાં પૂજા કરવા આવેલા તે રાજ્યના રાજા સાંભળી રહ્યા હતા. એણે આવી વાત સાંભળી અને એણે આ વાત બહુ સારી લાગી. તેને સોમદત્તની આ વાત બહુ ગમી ગઈ. તેણે સોમદત્તને
તેની પુત્રી રાજકુમારીને કથા સંભળાવવા માટે નોકરી પર રાખી લીધો સોમદત્તને. હવે સોમદત્ત રોજ રાજાની છોકરીને કથા સંભળાવવા મહેલ જતો હતો અને ત્યાં દક્ષિણામાં જે પણ મળે એનાથી તેના ઘરનું પાલન પોષણ થતું હતું. એનો પોષણ કરવા લાગ્યો. આમ છતાં પણ પેલી એની માતા બ્રાહ્મણી ખુશ ન હતી. તે એવું કહે કે મને મારા દીકરાના ભવિષ્યની ચિંતા છે. આપણું જીવન તો જેમ તેમ કરીને કપાઈ ગયું, પણ મારા પુત્રનું જીવન હજી બાકી છે. આપણા મર્યા પછી તેનું શું થશે? આવી રીતે એના પતિ બ્રાહ્મણને વાત કરે છે કે આપણી ભક્તિ પૂજા પાઠનું ફળ લાગે છે ક્યારેય નહીં મળે. શું ભોળાનાથને મારું દુઃખ દેખાતું નહીં હોય? મારો પુત્ર રાજાના ઘરેથી જે પણ લઈને આવે છે, માનો એમાંથી આપણા ઘરનું ગુજરાન તો ચાલી જાય છે, એનાથી આપણા પરિવારનું પેટ તો ભરાઈ જાય છે, પણ બીજી આવશ્યકતા કેવી રીતે પૂરી થશે? ઈશ્વરે તેની આંખો કેમ બંધ કરીને રાખી છે? શું મારા પુત્રને પણ આપણી જેમ જ ગરીબીમાં જીવવું પડશે? પ્રિય ભક્તો, બ્રાહ્મણ અને બ્રાહ્મણીની આ કરુણ પોકાર જ્યારે માતા પાર્વતીએ સાંભળી તો તેણે શિવજીને કહ્યું કે હે દેવ, હે મહેશ્વર, તમે તો સર્વજ્ઞ છો. તમે કેમ આ બંનેની પરીક્ષા લઈ રહ્યા છો? બ્રાહ્મણ તમારો પરમ ભક્ત છે. હવે તમે એના દુઃખનો નાશ કરો પ્રભુ, નહીં તો કોઈ પણ બ્રાહ્મણ તમારી પૂજા પાઠ કરવાનું બંધ કરી દેશે. ક્યાંક એના મનમાં તમારા પ્રત્યેનો શ્રદ્ધા વિશ્વાસ સમાપ્ત ન થઈ જાય. ભોળાનાથ બોલ્યા, દેવી તમે ચિંતા ન કરો, મેં તેના ભાગ્ય ઉદયનો બીજ તો પહેલેથી જ રોપી દીધો છે. હવે આપણે બેવને સાથે લક્ષ્મીજી અને વિષ્ણુજીને લઈને બ્રાહ્મણના ઘરે જવાનો સમય આવ્યો છે. મારી કૃપાની સાથે એ બ્રાહ્મણ દંપતી વિષ્ણુજી અને લક્ષ્મીજીની કૃપાના પણ પાત્ર છે. બંને પતિ પત્નીએ આપણા બંનેની પૂજા એક સાથે કરી છે. હે દેવી, પૃથ્વી પર જઈને આપણે શિવ લીલા કરવાની છે. ચાલો તૈયાર થઈ જાઓ. હવે શિવજી પાર્વતી સાથે નંદી પર સવાર થઈને વૈકુંઠ લોકમાં ગયા, જ્યાં ધ્યાનનિધિ દયાનિધિ ભગવાન વિષ્ણુ શેષનાગની સૈયા પર બિરાજમાન હતા. માતા લક્ષ્મી તેના પગ દબાવી રહ્યા હતા. ત્યારે શિવજીએ વિષ્ણુ ભગવાનને પૃથ્વી પર જવા કહ્યું તો વિષ્ણુ ભગવાન બોલ્યા, હે દેવી લક્ષ્મી, ચાલો આપણા ભક્તના ઘરે જવાનો સમય આવી ગયો છે. હવે ચારેય દેવી દેવતા સાધુના વેશ ધારણ કરીને પૃથ્વી લોક પર બ્રાહ્મણના ઘરે પહોંચી ગયા અને અલખ જગાવી અને બોલ્યા, અલખ નિરંજન, અલખ નિરંજન. ઘરમાંથી વૃદ્ધ બ્રાહ્મણ બહાર નીકળ્યા અને એણે પ્રણામ કર્યા એ સાધુને. તો એ સાધુ વેશધારી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ બોલ્યા, અમે રાત્રિ તમારા ઘરે વિશ્રામ કરીશું. આ સાંભળી બ્રાહ્મણ પુત્ર સોમદત્તે અતિથિ દેવો ભવ ઉચ્ચારણ કર્યું અને કહે છે કે મહારાજ, મારા ઘરે દક્ષિણામાં મળેલા મને દાળ ભાત વગેરેથી અમારા ભોજનની પૂર્તિ થાય છે, માટે હું એક સમયના ભોજનની વ્યવસ્થા તમારા માટે કરી શકું છું. તો સાધુઓએ એને એક વાસણ આપીને કહ્યું કે એ દાળ ભાત આ વાસણમાં બનાવો તો આપણા બધાનું 2 સમયનું ભોજન બની જશે. આ પ્રકારે એ વાસણમાં ભોજન બનાવવાથી બંને સમયના ભોજનની પૂર્તિ થઈ જતી હતી. બીજા દિવસે પ્રાતઃકાળે સવારે સોમદત્ત જવા લાગ્યો તો સાધુ રૂપી ભગવાન શિવ પૂછે છે, હે પુત્ર, તું ક્યાં જઈ રહ્યો છે? એટલે એણે કહ્યું, સોમદત્ત કહે છે કે સાધુ મહારાજ, હું રાજાની પુત્રીને રાજકુમારીને કથા સંભળાવવા જઈ રહ્યો છું. તો સાધુ બોલ્યા કે તું કથા સંભળાવ્યા બાદ રાજાની પુત્રી રાજકુમારીને એવું પૂછજે કે તું કઈ આશાની પૂર્તિ માટે આ કથા સાંભળી રહી છે. હવે સોમદત્ત રાજકુમારીને કથા સંભળાવ્યા પછી એ પ્રશ્ન પૂછે છે કે તમે કઈ અભિલાષાની પૂર્તિ માટે કથા સાંભળો છો? તો રાજકુમારી રાજાની છોકરી બોલી કે હું એ અભિલાષાથી કથા સાંભળું છું કે મને એવો વર મળે જેની ચર્ચા બધાની જીભ પર હોય.
જેના માથે સૂર્ય ચંદ્રનો પ્રકાશ હોય, શોભી રહ્યા હોય તથા એ ભાગ્યનો એવો ધનવાન હોય કે એના ચરણમાં લક્ષ્મીજી વસેલી હોય અને જાન લઈને આવે ત્યારે અત્યાર સુધી કોઈ જે જાન લઈને ન આવ્યું હોય એવી જાન લઈને આવે. તો પ્રિય ભક્તો, હવે સોમદત્ત પાછા ઘરે આવીને રાજકુમારીની બધી જ વાત એ સાધુને કહે છે. હવે જુઓ, બીજા દિવસે જ્યારે એ પ્રાતઃકાળે સોમદત્ત સવારે ફરી કથા સંભળાવવા માટે જાય છે તો સાધુ બોલ્યા, ભગવાનના વેશમાં આવેલા સાધુ બોલ્યા, બેટા, આજે ફરી એ જ પ્રશ્ન રાજકુમારીને પૂછજે અને જે ફરી કાલ વાળો જવાબ તને આપે તો એવું કહેજે કે જેવો પતિ તને જોઈએ છે એવો પતિ તો માત્ર હું એક જ છું, હું એક જ એવો વ્યક્તિ છું. આવું કહીને ભાગીને આવતો રહેજે. આ સાંભળી સોમદત્ત બોલ્યો, હે સાધુ મહારાજ, હું એક ગરીબ બ્રાહ્મણ. ક્યાં હું એક ગરીબ બ્રાહ્મણ જેનું ઘર એની દીધેલી દક્ષિણા ઉપર ચાલી રહ્યું છે, અને ક્યાં એ રાજાની પુત્રી રાજકુમારી. અને રાજા મને આ સાંભળીને મારા પરિવારને મૃત્યુદંડ આપીને મને મૃત્યુને ઘાટ ઉતારશે, માટે હું આવું નહીં કરું. તો સાધુ મહારાજ બોલ્યા, ઠીક છે, તો અમે હમણાં જ તને અને તારા પરિવારને તારી પરિવાર સહિત શ્રાપથી ભસ્મ કરી દઈશ. સોમદત્ત પહેલા તેની ચમત્કારથી ધરેલો હતો. પેલું પાત્ર આપ્યું હતું એમાં પૂરા પરિવારનું ભોજન થઈ જતું હતું. તો આ એક ચમત્કાર હતો. તો એ પહેલેથી જ આ ચમત્કારથી ધરેલો હતો. તો તેણે વિચાર્યું કે જો રાજા તો પછી મૃત્યુદંડ આપશે, પણ હું જો એ સાધુ કહે છે એવું નહીં કરું તો આ હમણાં જ અમને શ્રાપથી ભસ્મ કરી દેશે. માટે સાધુને આશ્વાસન આપીને સોમદત્ત કથા સંભળાવવા માટે ચાલ્યો ગયો. સોમદત્તે ત્યાં રાજકુમારીને કથા સંભળાવી અને કથા પૂરી થયા પછી સોમદત્ત બોલ્યા કે હે રાજકુમારી, કાલે તમે જે મને કહ્યું હતું કે એ અનુસાર જેવો વર તમને જોઈએ છે એવો વર તો માત્ર હું જ છું. આવું કહીને સોમદત્ત ત્યાંથી ભાગી આવ્યો, દોડીને તેના ઘરે ભાગી આવ્યો. રાજાની પુત્રીનો તો એકદમ આઘાત પહોંચી ગયો. તેણે દાસી દ્વારા તેના પિતાને બોલાવ્યા અને બધી જ વાત કહી. રાજાએ આશ્વાસન આપ્યું રાજકુમારીને અને કહ્યું કે એ ઉદંડ બ્રાહ્મણને તેની સજા મળશે. રાજાએ તેના મંત્રી સાથે ચર્ચા વિચારણા કર્યા તો એક વરિષ્ઠ મંત્રી બોલ્યા, સોમદત્તે તો અપરાધ તો ફાંસી દેવા લાયક કર્યો છે, પરંતુ એ એક બ્રાહ્મણ છે, તેને ફાંસી આપવાથી એક બ્રાહ્મણ હત્યાનું પાપ લાગશે. કંઈક એવું કરો કે તેને દંડ પણ મળે અને બ્રહ્મ હત્યાનું પાપ પણ ન લાગે. પ્રિય ભક્તો, ઘણો વિચાર વિમર્શ કર્યા પછી એ નક્કી થયું કે લગ્નનું નિમંત્રણ પત્ર અમુક શરતો સાથે સોમદત્ત બ્રાહ્મણના ઘરે મોકલવામાં આવે. રાજાએ શરતો વાળું નિમંત્રણ પત્ર લખાવીને તેના નોકરના હાથે સોમદત્તને ત્યાં મોકલાવ્યું. આ બાજુ સોમદત્તે ઘરે પહોંચીને સાધુઓને બધી વાત કરી. સાધુઓને કહ્યું કે તમારા કહ્યા અનુસાર રાજકુમારીને મેં કહ્યું તો રાજકુમારી બહુ ક્રોધે ભરાણી. હવે જલ્દી ફાંસીનો સંદેશ પહોંચતો જશે ઘરે. થોડી વારમાં જ નોકર નિમંત્રણ પત્ર લઈને ઘરે પહોંચી ગયો. સાધુઓએ નોકરને સન્માન સહિત બેસાડીને સોમદત્તને નિમંત્રણ પત્ર વાંચવા કહ્યું. તો તે પત્ર આ પ્રકારે હતો. સોમદત્તે પત્ર વાંચ્યો કે હે બ્રાહ્મણ પુત્ર, અમને તારા લગ્નનો પ્રસ્તાવ મંજૂર છે, પરંતુ સાથે સાથે અમારી અમુક શરતો પણ છે. અમારી બધી જ શરતો પૂરી કર્યા પછી અમે અમારી કન્યાના વિવાહ તમારી સાથે કરી દઈશું. જો શરત પૂરી નહીં થાય તો તને તારા પરિવાર સહિત ફાંસી આપવામાં આવશે. અને શરતો આ મુજબ છે. પહેલી શરત એ છે કે જાનમાં આવેલા જે બધા જાનૈયા છે, જાનૈયા માટે જાનના ઘર એટલે કે જાનૈયાના ઉતારા તથા બનાવેલા તંબુ જાનૈયાથી ભરેલા હોવા જોઈએ. જાનૈયા માટેના બધા ઉતારાઓ, બધા ઘર અને બધા બનાવેલા તંબુઓ ખાલી ન હોવા જોઈએ.
બધા જ ભરેલા હોવા જોઈએ, એક પણ તંબુ ખાલી ન રહેવો જોઈએ. અને અમારી બીજી શરત એ છે કે જાનવાળા માટે આર્થિક સત્કાર માટે બધી જ ખાદ્ય સામગ્રી, જમવાની સામગ્રીનો ઉપયોગ થઈ જવો જોઈએ, કંઈ પણ વધવું ન જોઈએ. અને અમારી ત્રીજી શરત એવી છે કે એવી અદ્ભુત જાન આવવી જોઈએ કે જેની પ્રશંસા બધા વ્યક્તિના જીભ પર હોય. હવે જાન આવવા બાદ જો કોઈ પણ શરત અધૂરી હશે તો જાનમાં આવનારા બધા જ લોકોને ફાંસી આપવામાં આવશે. પત્ર વાંચીને તો સોમદત્તનો પરસેવો છૂટી ગયો, ડરીને ધ્રુજવા લાગ્યો. સાધુઓ બોલ્યા, તું ડર નહીં પુત્ર, નોકરને ભોજન ખવડાવી પત્રનો ઉત્તર આપીને વિદાય આપો અને પત્રમાં લખો કે તમે વિવાહની તૈયારી કરો અને આ દિવસે અમે જાન લઈને આવીએ છીએ. નોકરને ભોજનમાં દાળ ભાત પીરસવામાં આવ્યા અને નોકરની થાળીમાં ચમત્કારથી 36 પ્રકારના ભોજન બની ગયા. વિદાય કરતા સાધુઓ જે કે ભોળાનાથ અને ભગવાન વિષ્ણુ હતા, તેણે મુઠ્ઠીભર ધૂણીની રાખ એ નોકરને આપી એ પત્રમાં જવાબ લખીને પછી વિદાય કર્યો. બહાર નોકર આવ્યો તો જોયું કે રાખ નહીં પણ હીરા મોતી હતા. જે સાધુઓએ રાખ આપી હતી એ હીરા મોતી બની ગયા. એ તો બહુ ખુશ થઈ ગયો અને રાજા પાસે ગયો. રાજાએ સકારાત્મક જવાબ સાંભળીને એને વિચાર આવ્યો કે આ ગરીબ બ્રાહ્મણ કોના ભરોસે આવું કરી રહ્યો છે? શું કોઈ દુશ્મનનો રાજા તો નહીં હોય ને, એને સાથ નહીં આપતો હોય ને? બહુ વિચાર કર્યો અને વિચાર કર્યા પછી રાજાએ શહેરના તમામ બારાત ઘર એટલે કે જાનના જે ઉતારા હોય એ શણગાર્યા. બધા જ ઉતારા શણગારી દીધા અને અનેકો તંબુ બંધાવી દીધા. કેમ કે રાજાને એ વિશ્વાસ હતો કે વધારે જાનૈયા બારાતીઓ નહીં આવે અને તેની શરત હારી જશે. ગરીબ બ્રાહ્મણ હતો તો આટલા બધા ઉતારા અને તંબુ બાંધ્યા તો એટલા બધા તો જાનૈયા બારાતીઓએ ક્યાંથી લાવશે? એને એ વિશ્વાસે એણે બહુ અનેકો તંબુ બાંધ્યા કે એ શરત હારી જાય. હવે આ તરફ સોમદત્ત તેની જાનમાં આવવા માટે જેને પણ નોતરે એ વ્યક્તિ એને એવું કહીને ના કહી દે કે નહીં, તારો તો અંતિમ સમય આવી ગયો છે અને તારી સાથે મરવા માટે જાનમાં અમે શું કામ આવીએ? આવી વાત સાંભળી તે બહુ હેરાન હતો. લગ્નવાળા દિવસે સોમદત્તને દુઃખી જોઈ ભગવાન રૂપી સાધુ બોલ્યા, પુત્ર, આજે તો તારા વિવાહ છે અને તું આટલો દુઃખી કેમ થઈ રહ્યો છે? તૈયાર થઈ જા અને અમારી સાથે ચાલ. તું કોઈ પણ વાતની ચિંતા ન કર, અમે તારી સાથે છીએ. એટલે સોમદત્તે ભાગ્યમાં જે લખ્યું હશે એ થશે આમ વિચારીને સોમદત્ત સાધુ સાથે ચાલતો થયો. ભગવાન શિવજીએ જાનમાં આવવા માટે બધા જ દેવી દેવતાઓને મનુષ્યના રૂપમાં આમંત્રિત કર્યા તથા ભૂત પ્રેત અનેક ગણોને પણ લગ્નમાં બોલાવી લીધા. જેના કારણે સજાવેલા જાનૈયાના ઉતારા બધા જ તંબુ ભરાઈ ગયા અને ઉપરથી તેમ છતાંય અમુક જાનૈયા તંબુ વગરના જ રહી ગયા. ઉતારામાં એ બધાને જગ્યા ન મળી અને રાજા પાસે સૂચના મોકલવામાં આવી કે જાનૈયાઓ માટે ઉતારાઓ બીજા તૈયાર કરાવડાવો, બીજા તંબુઓનો પ્રબંધ કરવામાં આવે, આવી સૂચના મોકલાવી. અને આવી સૂચના મળવાથી રાજાએ વિચાર કર્યો કે ક્યાંથી આટલા જાનૈયા આવી ગયા, મારે જઈને જોવું જોઈએ. રાજા તો ઉતાવળે ત્યાં પહોંચ્યા. રાજાને આવતા જોઈને શુક્લવ ને શનિદેવને ભગવાન શિવે બાળકના રૂપમાં બનાવી દીધા. ભગવાન શિવે એમને બાળકનું રૂપ ધારણ કરાવી દીધું અને ભૂખના કારણે રડાવા લાગ્યા. ભગવાન શિવે શનિદેવને બાળકનું રૂપ બનાવ્યું, બહુ બધા લોકોને બાળકનું રૂપ બનાવડાયું અને ભૂખના કારણે રડતા હોય એવું કરવા લાગ્યા. એ બાળકો ખૂબ જોરથી રડતા હતા. રાજાએ એ બાળકોને રડતા જોઈને પૂછ્યું, એ સાધુ મહારાજને પૂછ્યું, આ બાળકો કેમ રડી રહ્યા છે? તો સાધુ બોલ્યા,
સાધુ રૂપમાં શિવજી બોલ્યા, હે રાજન, આ બાળકોને બહુ ભૂખ લાગી છે. રાજાએ એ બાળકોને ખાવા માટે મોકલી દીધા. જ્યાં રસોઈ તૈયાર કરવામાં આવી હતી આટલા બધા વિશાળ જાનૈયાઓ માટે. થોડા સમય પછી રાજાના કર્મચારીઓ રાજા પાસે આવ્યા અને કહે છે કે એ 2 બાળકો તો બધું જ ભોજન ખાઈ ગયા અને હજી પણ ભૂખ ભૂખ કરતા કરતા બૂમો પાડી રહ્યા છે, રડી રહ્યા છે. કેટલું બધું ભોજન બનાવવામાં આવ્યું હતું, એ બધું જ ભોજન આ 2 બાળકો જ ખાઈ ગયા છે. આ સાંભળીને રાજા તો થોડી વાર હેરાન થઈ ગયો, બહુ આશ્ચર્યમાં પડી ગયો અને હવે બધું ભોજન ખાઈ ગયા. આટલું બધું ભોજન એકસાથે તૈયાર કેવી રીતે થાય? તો એ રાજા ચિંતામાં પડી ગયો. હવે તેનો ઘમંડ એનો તૂટ્યો. તેણે તેનો ઘમંડ ત્યાગીને સાધુ સામે નત મસ્તક નમાવી કહ્યું, હે મહારાજ, હે સાધુ મહારાજ, હવે મારી લાજ, મારી આબરૂ તમારા હાથમાં છે. સાધુ રૂપી ભગવાન બોલ્યા, કંઈ વાંધો નહીં, બધું જ બરાબર થઈ જશે. તું ઘરે જઈને જાનના આગમનની, જાનના સ્વાગતની તૈયારી કર. રાજાએ શહેરને બહુ સુંદર રીતે શણગાર્યું. બધી જગ્યાએ ફૂલો, ઝાલરોથી આખું શહેર એક દુલ્હનની જેમ શણગારી દીધું. સોમદત્ત પણ વરરાજાના વસ્ત્રમાં એક રાજકુમારની જેમ સુંદર દેખાઈ રહ્યો હતો. સાંજનો સમય થયો. સાંજના સમયે તેને એક સુંદર રથમાં બેસાડવામાં આવ્યો. રથની આગળ અનેક પ્રકારના બેન્ડ બાજાવાળા, નગારાવાળા નાચતા ગાતા હતા. વરરાજાના મસ્તકને ચંદ્ર અને સૂર્ય ભાતી સજાવ્યું. જાનૈયાઓ હાથમાં મુદ્રાઓ લઈને એકબીજા પર આમ તેમ ઉડાડી રહ્યા હતા. ખૂબ પૈસા, ખૂબ મુદ્રાઓ, સોનાની મુદ્રાઓ ઉડાડતા હતા. જાનનું આવું અદ્ભુત દ્રશ્ય જોઈને લોકો આપસમાં એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. આ બ્રાહ્મણના ભાગ્ય તો જુઓ, આના મસ્તક પર ચાંદ, સૂરજ અને ચારે તરફ લક્ષ્મી ઉડાડવામાં આવી રહી છે. માનો કે કોઈ મોટા રાજાની જાન નીકળી હોય. આવી જાન તો અમે અમારા જીવનમાં ક્યારેય નથી જોઈ અને ના તો આગળ જોવાની ઉમ્મીદ છે કે આવી જાન જોવા મળશે. આ ભાગ્યનો બહુ મોટો ધનવાન છે. પ્રજાની આવી વાત સાંભળી માતા પાર્વતીજી શિવજીને કહે છે, હે સ્વામી, તમે જેના પર કૃપા કરો છો એના માટે તો અન્નધનના ભંડાર ખોલી દો છો. ભગવાન ભોળાનાથે કહ્યું, હે પાર્વતી, જે ભક્ત મારી પૂજા શ્રદ્ધા ભક્તિથી કરે છે, હું એને એની પૂજાનું ફળ જરૂર આપું છું. અને દુઃખ ત્યાં સુધી તેને વેઠવું પડે છે, દુઃખ ત્યાં સુધી સહન કરવું પડે છે જ્યાં સુધી તેના પાપ કર્મ પૂરા ન થઈ જાય. પુણ્ય કર્મ જેવા ઉદય થાય છે એવા જ તેના ભાગ્યના દરવાજા ખુલી જાય છે. અને જે ભક્ત ભગવાનની કથા સાંભળે છે તેને પણ રાજકુમારીની જેમ ફળ મળે છે. રાજકુમારીએ રોજ ભગવાનની કથા સાંભળી અને તેના મનમાં જે કામના કરી હતી, એને જે ઈચ્છ્યું હતું એ બધું જ એને મળ્યું. આ તો ભોળાનાથ, મા પાર્વતી, ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીનો મહિમા હતો, જેના કારણે બ્રાહ્મણ ધનવાન થયો. મિત્રો, એની ઝૂંપડી પણ મહેલ જેવી સુંદર બની ગઈ. તેના ઘરમાં નોકર, ચાકર, અન્નધનની કમી ન રહી. અપાર ધન દોલતથી ભરેલું ઘર થઈ ગયું. અને બ્રાહ્મણીએ પણ ભગવાનની પૂજા અર્ચના શરૂ કરી દીધી અને ખૂબ દાન દક્ષિણા આપવાની શરૂ કરી દીધી. અને સોમદત્ત અને રાજકુમારીના વિવાહ થઈ ગયા અને સુખ શાંતિથી રહેવા લાગ્યા અને રોજ ભગવાનની કથા સાંભળવા લાગ્યા. એકવાર પ્રેમથી બોલો, લક્ષ્મી નારાયણ ભગવાનની જય. પાર્વતી પતિ હર 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 મહાદેવ. મિત્રો, જો મારી વાર્તા સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, થેન્ક યુ. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ મહિનામાં ભગવાન શિવની કથાઓ કહેવાનું, સંભળાવવાનો ખૂબ જ મહિમા છે. માટે મિત્રો, તમારા માટે હું શિવજીની નવી નવી લીલાઓની કથાઓ લઈને આવું છું. તો વિડીયો સારો લાગે તો અંત સુધી જોજો, લાઈક કરજો અને શેર કરજો. અને આ ચેનલમાં જો તમે પહેલી વખત છો તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો.
કથાઓ વાતો સાંભળવાથી આપણા ગમે તેવા કર્મ હોય, ખરાબ કર્મ હોય, પાપ હોય, એ બળીને ભસ્મ થાય છે. અંતમાં ભગવાન શિવનું શરણું મળે છે. અને આ ધરા પર જ્યાં સુધી આપણે રહીએ ત્યાં સુધી આપણને ભગવાન આપણી બધી ઈચ્છાઓ પૂરી કરે છે. તો આ શ્રાવણ માસમાં આપણે સાંભળીએ સોમવારની વ્રત કથા, સોમવારની વાર્તા. આ કથા બધી જ મનોકામના પૂરી કરનારી છે. બોલો ઓમ નમઃ શિવાય. શિવ શક્તિની જય. સોમવારની વ્રત કથા અનુસાર બહુ સમય પહેલા વિજય આદિત્ય નામનો એક રાજા રાજ્ય કરતો હતો. શિવજીનો પરમ ભક્ત હતો. તેણે સંગે મરમર પથ્થરથી ભગવાન શિવનું બહુ સુંદર વિશાળ મંદિર બનાવ્યું અને શિવજીને હંમેશા પ્રસન્ન કરવા માટે નવા પ્રકારના વિચારો કર્યા કરે અને નવું બધું ભગવાનને પ્રસન્ન કરવા માટે નવી યોજનાઓ બનાવ્યા કરે. હવે એક દિવસ રાજાએ વિચાર્યું કે શ્રાવણનો મંગળમય મહિનો શરૂ થઈ ગયો છે. શ્રાવણના સોમવારના દિવસે ભગવાન અત્યંત પ્રસન્ન હોય છે. તો એ માટે કેમ ન હું કોઈ લાભ ઉઠાવું આ શ્રાવણ માસનો. રાજાએ તો પૂરા નગરમાં ઘોષણા કરાવી કે નગરના સમસ્ત વ્યક્તિ જેના ઘરમાં જેટલું પણ દૂધ હોય તે એક ટીપું બચાવ્યા વિના બધું જ દૂધ ભગવાન શિવને અર્પણ કરશે. ઘરમાં એક ટીપું પણ દૂધ નહીં રાખવાનું. તેમના મંદિરમાં જે કુંડ છે એ દૂધથી ભરી દઈશું. આ ઘોષણા સાંભળવા માટે નગરના બધા લોકો ભેગા થઈ ગયા. હવે જુઓ, રાજાના આ નિર્ણયથી ધાર્મિક લોકો બહુ પ્રસન્ન થયા. તેમણે એવું વિચાર્યું કે રાજા તો બહુ ધર્મ કરવાનું કામ કરી રહ્યા છે અને બીજા થોડા લોકો જે હતા તે રાજાના આ નિર્ણયથી નિરાશ પણ થયા. તેમને તેનું પૂરું દૂધ મંદિરમાં ચડાવવું ઠીક ન લાગ્યું. તેમના રાજાની બધી ઘોષણા સાંભળી અને બધાએ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. બીજા દિવસે સવારે દૂધના પાત્ર સાથે મંદિરમાં જવા લાગ્યા ગામના તમામ લોકો. એકદમ મંદિરની સામે લાંબી લાઈન લાગી ગઈ. મંદિરના કુંડમાં એમના ભાગનું પોતપોતાના ભાગનું દૂધ રેડવા લાગ્યા. વધારે ને વધારે લોકો આવવા લાગ્યા. એ બધા ઘરનું બધું જ દૂધ લઈને આવ્યા હતા. વાછડાઓ માટે પણ એક ટીપું પણ દૂધ રહેવા દીધું ન હતું. બાળકો, વૃદ્ધ, બીમાર કોઈને પણ તેના ભાગનું દૂધ તે દિવસે મળ્યું નહીં, કેમ કે બધું જ દૂધ મંદિરના કુંડમાં નાખવાનું હતું. હવે જેમ સમય વીતવા લાગ્યો તે મંદિરનો કુંડમાં જે દૂધ રેડાતું હતું તેનું સ્તર ઉપર આવવા લાગ્યું. છતાં પણ બપોર સુધી થયું તો બપોર સુધીમાં કુંડ અડધો જ ભરાયો. પૂરો કુંડ ભરાયો જ નહીં. હરેક ક્ષણ એ કુંડમાં દૂધના પાત્ર ઠલવવા છતાં પણ કુંડ ખાલી જ રહ્યો, અડધો જ ભરાયો. અને આ સાચુમાં એક આશ્ચર્યની વાત હતી કે ગામના બધા જ લોકોએ દૂધ રેડ્યું છે છતાં પણ કુંડ અડધો જ ભરાયો છે. કાર્યકર્તા, પૂજારી સહિત બધા જ લોકો ચિંતામાં પડી ગયા કે અહીં શું થઈ રહ્યું છે. ભીડમાં બધા જ ગભરાહટ સાથે કાનમાં ફૂસફૂસ ગુપચુપ વાતો કરી રહ્યા છે કે એક વ્યક્તિ બોલ્યો, શું વાત છે? આ કુંડ કેમ નથી ભરાઈ રહ્યું? આપણા બધા જ નગરવાસી તેનું દૂધ આમાં નાખી ચૂક્યા છે. શું ભગવાન શિવ કોઈ નારાજ છે? શું આપણાથી અજાણતા કોઈ પાપ થઈ ગયું છે? પૂજારી તો બહુ ગભરાયેલો હતા. ત્યારે મંદિરના પરિસરમાં એક વૃદ્ધ ડોશીએ પ્રવેશ કર્યો, જેને લગભગ જ કોઈ ધ્યાનથી એને જોઈ હોય, કોઈકે ધ્યાનથી જોઈ હશે. એ નગરના બીજા છેડે રહેતી હતી. તેણે સવારે ઉઠીને તેની બધી જ ગાયનું દૂધ નીકાળી લીધું હતું, પણ વાછડા માટે થોડું દૂધ રહેવા દીધું હતું. પછી તેણે પરિવારના સદસ્યને દૂધ પીવડાવ્યું અને ઘરનું કામકાજ પૂરું કર્યું. અને પછી એ માત્ર નાની એવી વાટકીમાં દૂધ બચાવી અને મંદિરમાં લઈ ગઈ અને એ પ્રાર્થના કરી શિવજીને અને દૂધને કુંડમાં રેડી દીધું અને બોલી કે હે કૃપા સિંધુ પ્રભુ, માત્ર હું આટલું દૂધ જ તમને અર્પણ કરી શકું છું, પણ આ હું મારી પૂરી ભક્તિ સાથે સમર્પિત કરું છું. કૃપા કરી મારી નાની એવી દૂધની ભેટ સ્વીકાર કરો. અને હવે જુઓ, અડધો અધૂરો કુંડ દૂધથી લબાલબ ભરાઈ ગયો, છલકાઈ ગયો.
તે વૃદ્ધ ડોશી જેવી વિનંતી ભાવથી આવતી હતી એવી જ ચાલી ગઈ. ફટાફટ આવી દૂધ રેડી ભગવાને પ્રાર્થના કરીને ચાલી ગઈ. રાજા અને પૂજારી કુંડને ભરેલો જોઈને એનો તો હરખ નથી સમાતો અને પછી વિશેષ પૂજાનું કાર્ય સંપન્ન કર્યું. હવે જુઓ, આગળના બીજા સોમવારે પણ આવું જ થયું. શ્રાવણ મહિનાનો બીજો સોમવાર આવ્યો. નગરવાસીઓએ ઈમાનદારીથી પોતપોતાના ભાગનું દૂધ કુંડમાં નાખી દીધું. છતાં પણ એ અધૂરો જ કુંડ રહ્યો, ખાલી રહ્યો. કુંડ લબાલબ છલકાઈને ત્યારે ભરાયો જ્યારે તે વૃદ્ધ ડોશીએ તેની નાની એવી વાટકીથી દૂધ કુંડમાં રેડી દીધું. આ ચમત્કાર જોઈને બધા જ આશ્ચર્યચકિત રહી ગયા. રાજાએ આ રહસ્યની જડ સુધી જવાનો નિર્ણય લીધો. માટે પછીના આગળના ત્રીજા સોમવારથી રોજ એક પહેરેદારના વેશ ધરી એ રાજા કુંડ પાસે ઊભા રહી ગયા અને બધી જ ઘટના પર નજર રાખી. પહેલાની જેમ લોકો તેનું દૂધ અર્પણ કરવા માટે કુંડની નજીક લાઈનમાં ઊભા રહી ગયા. બધાએ જ દૂધ કુંડમાં રેડ્યું. તમામ લોકો ગામના દૂધ રેડી ગયા, છતાં પણ કુંડ અડધો જ ભરાયો હતો, પૂરો ન થયો. એટલામાં પેલા ડોશી આવ્યા અને એક વાટકીમાં દૂધ લઈ આવ્યા. દૂધ ભરીને લઈ આવીને ઊંચા અવાજમાં પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, હું જેટલું દૂધ બચાવી શકી છું એ તમને સમર્પિત છે. મને વિશ્વાસ છે કે તમે તમારી અસીમ કૃપાથી સ્વીકાર કરશો. મારી આ દૂધની ભેટ સ્વીકારજો. કૃપા કરી આશીર્વાદ આપો, જેનાથી મને મારી શ્રદ્ધા અને વિશ્વાસ પર અડગ રહેવાની શક્તિ પ્રદાન થાય. ત્યાર પછી એ ડોશીમાએ જે કુંડ હતું એમાં એ થોડું વાટકીમાં દૂધ લાવ્યા હતા એ રેડી દીધું. અને પછી જેવા તે ડોશીમાએ દૂધ રેડ્યું અને કુંડ ભરાઈ ગયું. અને પછી પાછા જવા માટે પાછું વળીને ફર્યા. જે રાજા વેશ બદલીને નજર રાખી રહ્યા હતા તે જોઈને ચકિત રહી ગયા કે કુંડ દૂધથી લબાલબ ભરાઈ ગયો છે. તેણે દોડીને વૃદ્ધ ડોશીને ઊભા રહેવા માટે કહ્યું અને ડોશીમાં તો ડરના મારે થરથર ધ્રુજવા લાગ્યા અને બોલ્યા કે મને કેમ રોકી રહ્યા છો? મેં શું કર્યું છે? રાજા બોલ્યા, ડરો નહીં, હું જાણું છું કે તમે કંઈ જ નથી કર્યું, પણ હું જાણવા માંગુ છું કે કેટલાય લોકો દૂધ લાવીને કુંડમાં રેડી રહ્યા છે, પણ છતાંય કુંડ અડધો જ ભરાય છે, અડધાથી વધારે કુંડ ભરાતો નથી. પણ તમે જેવું જ નાની એવી વાટકીમાં ભરેલું દૂધ કુંડમાં રેડો છો તો કુંડ અચાનક દૂધથી છલકાઈ જાય છે. શું તમે બતાવી શકો છો કે આવું કેમ થઈ રહ્યું છે? વૃદ્ધ ડોશીમાએ ઉત્તર આપ્યો કે હે મહારાજ, હું એક માં છું અને માં એક તેના બાળકને દગો આપવાનું કામ નથી કરતી. એ દગો આપે એ બરાબર નથી. શક્તિ માટે મેં તમારી આજ્ઞાનું પાલન નથી કર્યું. ગાયોમાંથી દૂધ નીકાળતા સમયે મેં થોડું દૂધ વાછરડા માટે છોડી દીધું હતું અને ઘરમાં બચ્ચાઓને પીવડાવી દીધું અને ત્યાર પછી જે દૂધ વધ્યું એ પૂજા માટે હું લઈને આવી છું. હે રાજન, ભગવાન પણ માતાના સમાન છે. તે એ જગત પિતા છે. એ એવું નથી ઈચ્છતા કે બાળકોને ભૂખ્યા મારો. હે રાજન, સ્પષ્ટ બોલવા માટે હું તમારાથી ક્ષમા માંગુ છું, પરંતુ આવું જ કર્યું છે. તમે લોકોને પૂજા કરવા માટે ઘરોનું બધું જ દૂધ લાવવા માટે આદેશ આપી દીધો, ઘોષણા કરી દીધી અને વાછડા, બાળકો, વૃદ્ધ, બીમારો માટે થોડું પણ દૂધ બચાવવા માટે તમે ના પાડી. તમે પૂરેપૂરું દૂધ લાવવાનું કહી દીધું. પ્રજા દુઃખી હતી, પણ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન ન કરી શકે. તમે રાજા છો અને તેણે દૂધ અર્પણ તો કર્યું, પણ ઈચ્છાથી નહીં, સ્વેચ્છાએથી નહીં, જબરજસ્તીથી. ભગવાન ભોળાનાથને આ ગમ્યું નહીં મહારાજ, અને તમારા અર્પણને એ અસ્વીકાર કર્યું અને તમારું જે આ નિયમ કર્યો, તમે દૂધ બધું જ લાવી દેવાનો, એ ભગવાનને સ્વીકાર ન હતો. અસ્વીકાર કરી તેને એમનો અસંતોષ પ્રગટ કર્યો ભગવાન શિવે. પ્રિય ભક્તો, રાજા આ સાંભળીને વિચારમાં પડી ગયો કે આ ડોશીમાં તો સાચું જ કહે છે અને રાજાને પણ એની પ્રજા માટે માતા સમાન હોવું જોઈએ, જે તેના સ્વાસ્થ્ય અને સુખનું ધ્યાન રાખે. પણ મેં મારી પૂજા માટે પ્રજાને દૂધ આપવા માટે મજબૂર કરીને મહાપાપ કરી રહ્યો હતો. પછી ભગવાન કેવી રીતે મારી ઉપર પ્રસન્ન થાય?
પ્રિય ભક્તો, શરમથી રાજાનું માથું ઝૂકી ગયું અને એ વૃદ્ધ ડોશીમાને કહ્યું કે હે માતા, હું તમારો આભારી છું. તમે તો મારી આંખો ખોલીને સાચી ભક્તિનો માર્ગ બતાવ્યો છે. રાજાએ તરત જ ઘોષણા કરાવી કે આવતા સોમવારના દિવસે લોકોએ એટલો જ દૂધ લાવવાનું જે વાછડી દૂધ વૃદ્ધ બાળકો અને બીમારોને પીવડાવી અને પછી વધે તો દૂધ લઈને આવવું. હવે આગળના આવતા સોમવારે જે શ્રાવણનો અંતિમ સોમવાર હતો તો મંદિરમાં સવારથી જ લોકોની લાંબી લાઈન લાગી હતી. લોકો એટલું જ દૂધ લાવ્યા જેટલું એ બચાવી શક્યા. રાજાએ પણ એટલું જ દૂધ કુંડમાં રેડ્યું જેટલું મહેલના વાછરડા બાળકો અને અન્ય રીતે બચ્યું. પરિણામ આશ્ચર્યજનક હતું. કુંડ તો સવારમાં જ ભરાઈ ગયો. રાજા પ્રસન્ન હતા અને ઘરડા ડોશીમાની વાટ જોઈ રહ્યા હતા. જ્યારે તેણે એના ભાગનું દૂધ રેડી દીધું તો રાજા તે ડોશીમાને મંદિરમાં લઈ ગયા અને બંને એક સાથે પૂજા કરી. રાજાએ કહ્યું, ધન્યવાદ માતા, ભગવાન સાચુમાં જ પ્રસન્ન થઈ ગયા. પાર્વતી પતે હર હર મહાદેવ. હે ભોળાનાથ, હે શિવ શંભુ, તમારે એ બધા જ ભક્તો પર કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો જે તમારી પૂજા બહુ શ્રદ્ધા અને ભક્તિથી કરે છે અને કથાનું શ્રવણ બહુ પ્રસન્ન ચિત્ત મનથી કરે છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. મિત્રો, સાંભળી તમને આ વાર્તા કે આપણી શક્તિ હોય એ પ્રમાણે આપણે ભક્તિ કરવી, લોકોને દુઃખી કરી અને આપણે જો ભગવાનને ચડાવીએ તો ભગવાન પણ ખુશ નથી થતા. માટે મિત્રો, આ વાર્તામાંથી તમને ઘણું શીખવા મળ્યું હશે. વાર્તા સારી લાગે તો વિડીયો લાઈક શેર જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.